ઓમેગા cos ઓમેગા ટી માઇનસ કે એક્સ. ઓકે, કેટલાક તમે જોશો ને તો ઇક્વેશનમાં ફાઈ લખેલું છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ કોલ્ડ અ ફેસ ડિફરન્સ. ઓકે, ફાઈને શું કહેવામાં આવે છે દોસ્તો? ફેસ ડિફરન્સ. ઓકે, તો વેરી સિમ્પલ. હવે આપણે અહીંયા આગળ જ પ્રોસેસ જે કરવાની છે એમાં મેં તમને કીધું હતું કે ભાઈ મેક્સિમમ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની હોય તો વીપી મેક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ એ ઓમેગા. ઓકે, પછી આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આ જે વેગનું ફરીવાર હું ડિફરન્શિએશન એટલે કે વિકલન કરીશ તો ડીવીપી બાય ડીટી, સોરી, એનું યસ ફરીવાર વિકલન કરીશ તો ધીસ ઇઝ એ ઓમેગા. કોસનું વિકલન શું થશે? માઇનસ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. બરાબર. તો અહીંયા એક્સના સહગુણકમાં શું છે? માઇનસ કે છે, નહીં સોરી, ટીના સહગુણકની વાત કરવાની છે. તો અહીંયા શું થશે? ઓમેગા. તો ફરીવાર અહીંયા શું થશે? માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. ઓકે, હવે દોસ્તો બીજું કામ હું અહીંયા આ કરી શકું. માઇનસ ઓમેગાને હું એમને એમ રાખું બ્રેકેટમાં એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5 કરી શકું કે નહીં? તો માઇનસ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5 એટલે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય. તો ધીસ ઇઝ કોલ્ડ ડીવીપી બાય ડીટી એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એ પી. તો આ કોનું છે? પ્રવેગ કહેવાય. આને શું કહેવાય? પ્રવેગ, કણનો પ્રવેગ. ઓકે, ચલો મિત્રો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આપણને શું મળ્યું? એપી. એપી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય. અચ્છા, એ જ રીતે મારે વેગનું કામ કરવું હોય તો વીપી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા. ફરીવાર ઇક્વેશન લખું છું, ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ વાય. પ્લસ 5 નો લખો તો હાલે હો મિત્રો, કાંઈ એમાં ટેન્શન લેવા જેવી વાત નથી. તો અહીંયા ઓમેગા એ, અચ્છા હું આને આમ લખું તો હાલે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. તો ઓમેગા, અચ્છા એને અંદર લઈ જવું, લઈ જવાય ને, કેમ ન લઈ જવાય? એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, જો સ્ક્વેર સાથે અંદર જાય રૂટમાં તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. તો ઓમેગા અંડર રૂટ, અચ્છા એ સ્ક્વેર મિત્રો, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5 ધીસ ઇઝ કોલ્ડ અ વાય સ્ક્વેર એન્ડ ઇટ ઇઝ વી. તો વાયના સ્વરૂપમાં ઇક્વેશન આપણું આ રીતે થઈ ગયું. આમ તો તમે પ્લસ ઓર માઇનસ કરી શકો છો મિત્રો, કારણ કે વેગ ધન અને ઋણ બંને હોય. તો વીપી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અચ્છા મિત્રો, મેં તમને એક મટીરિયલ સેન્ડ કર્યું છે. જો બધા ગ્રુપમાં જોજો, પછી એવું નહીં કહેતા કે સર તમે કાંઈ સેન્ડ નથી કર્યું હો, કારણ કે પછી છે ને લાસ્ટમાં તમે મને કહેશો કે સર ક્યારે સેન્ડ કર્યું હતું, કેવી રીતે સેન્ડ કર્યું, તો એ મને ત્યારે યાદ નહીં હોય. એટલે તમે જોઈ લેજો, જે ગઈકાલે જ મેં સેન્ડ કર્યું છે. તમારા મિત્રો જે લેક્ચર ન જોતા હોય એને પણ જાણ કરી દેવી. મને ખબર છે અમુક જણા લેક્ચર જોશે નહીં. ઓકે, અચ્છા, બીજું મિત્રો આપણે એ પણ કામ કરેલું છે. ઓકે મિત્રો, હવે આપણે વેગનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તો આપણે પ્રવેગ મળી ગયો. પણ હવે ફરીવાર વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન, ઝડપથી આપણે કામ કરીએ કે એક્સ પ્લસ ઓમેગા ટી. હવે હું અહીંયા ડીવાય બાય ડીએક્સ કરીશ તો ડીવાય બાય ડીએક્સ એટલે મને શું મળશે મિત્રો? ઢાળ મળે. આને શું કહેવાય? તરંગનો ઢાળ. અને એનું તમે વિકલન કરો, એક્સની સાપેક્ષે વિકલન કરવું પડે મિત્રો, તો આપણને શું મળશે? ઢાળ. તો સાઇનનું વિકલન શું થાય? કોસ. તો એ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. પણ મિત્રો એક્સના સહગુણકમાં જે હોય અહીંયા આગળ ગુણાકારમાં આવશે, તો અહીંયા થશે માઇનસ એ કે કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. ઓકે, યસ. અને હવે અહીંયા શું કામ કરવાનું છે કે ઓમેગા વડે મલ્ટીપ્લાય કરો, ઓમેગા વડે ડિવાઈડ કરો. ઓકે મિત્રો, માઇનસ એ ઓમેગા કે અપોન ઓમેગા, તો કે અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. કે અપોન ઓમેગા તરંગનો વેગ અને એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. તો ધીસ ઇઝ કોલ્ડ અ વેલોસિટી ઓફ પાર્ટિકલ, એટલે કે કણનો વેગ થાય મિત્રો. એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ, માઇનસ કે અપોન ઓમેગા ઇટ ઇઝ 1 અપોન વી, તરંગનો વેગ, અને અહીંયા થશે ડી વાય બાય ડીટી. ધીસ ઇઝ કોલ્ડ
ડીવાય બાય ડીએક્સ. એને તરંગનો ઢાળ કહેવાય છે. શું કહેશું આપણે એને? તરંગનો ઢાળ. ઓકે મિત્રો, યસ. તો અહીંયા ડીવાય બાય ડીટી ને કર્તા તરીકે બનાવતો શું થશે? માઇનસ ડીવાય બાય ડીએક્સ. એટલે કે તરંગના વેગ અને તરંગના ઢાળના ગુણાકારને મિત્રો શું કહેવામાં આવે છે? કણનો વેગ. આટલું કામ કરો એટલે કણનો વેગ મળી જાય. ચલો ત્યાર પછી આગળ વધીએ આપણે. એક ઉદાહરણ છે એ આપણે ગણીએ. આપણને પહેલું ઉદાહરણ છે તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ 2 ની આપણે વાત કરીએ. અહીંયા 500 હર્ટ્ઝની આવૃત્તિના એક પ્રગામી તરંગનો વેગ f બરાબર 500 હર્ટ્ઝ આપણને વેગ આપ્યો છે. v બરાબર શું છે? 360 મીટર પ્રતિ સેકન્ડ. અને 60 ડિગ્રી કળા તફાવત ધરાવતા બે બિંદુઓ એકબીજાથી દૂર કેટલા દૂર હશે? એટલે કળા તફાવત કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રીનો કળા તફાવત ધરાવતા બે બિંદુઓ એકબીજાથી કેટલા દૂર હશે મિત્રો? તો બે બિંદુ એકબીજાથી દૂર એટલે આપણે બંને વચ્ચેનો શું મેળવવો છે? પથ તફાવત. પથ તફાવત મેળવવા માટે શું કામ કરશું આપણે? બોલો. તો મિત્રો આપણી પાસે ઇક્વેશન છે જ. કળા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ શું થાય મિત્રો? પથ તફાવત. તો પથ તફાવત બરાબર શું થશે? λ/2π કળા તફાવત. તો આપણને મળી જાય પદ તફાવત. મૂકી દો. લેમડા નથી આપ્યા પણ મિત્રો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? f લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? v/a. ઓકે. તો પદ તફાવત બરાબર મૂકી દો. હાલો બધી વસ્તુ આની અંદર મૂકી દો. લેમડા બરાબર શું થશે? v/f ઇન્ટુ શું થાય? 2π. કળા તફાવત કેટલો છે? 60. 60 ને આપણે રેડિયનમાં ફેરવવું પડે, ડિગ્રીમાં આપ્યો છે. તો શું કરશું? π/180 વડે ગુણી નાખશું. બરાબર કે નહીં? તો પાઈ થઈ ગયા કેન્સલ. તો ધીસ ઇઝ અચ્છા બધાની વેલ્યુ મૂકી દઈએ. 360 f ઇઝ ઇક્વલ ટુ 500 ઇન્ટુ 60 ડિવાઈડ બાય શું થશે? 180. તો 180 120 ડિવાઈડ બાય શું થશે? 500. ઓકે. આપણે અહીંયા ભૂલ કરી કઈ? 300. અચ્છા. ઓકે. 120 ડિવાઈડ બાય 500. ઓકે. તો આન્સર જે છે એ આપણે 120 this is 5 into 100. તો 0.12 ડિવાઈડ બાય શું થશે? 5. π/3 ભૂલ છે એ 2 અહીંયા આવશે ને. અહીંયા ભૂલ છે. 2 બરાબર છે. તો ये the 2 is cancel. તો 60 ડિવાઈડ બાય 500. તો 60 ડિવાઈડ બાય 500 એટલે અહીંયા આપણે ક્લિયર કરી નાખીએ. તો ધીસ ઇઝ 0.12 મીટર. ઓકે. તો આન્સર ઇઝ ઇન મીટર. ફોર્થ ઇલસ્ટ્રેશન નથી કરવાનો. બરાબર. ચલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ છીએ. આપણને એક ઇલસ્ટ્રેશન 5 આપેલું છે મિત્રો. શું કહે છે કે તરંગનું સમીકરણ આપેલું છે. ઓકે. તરંગનું સમીકરણ શું છે મિત્રો? y(x) of t is equal to 0.05 sin π/2 10x minus 40 into t minus π/4. બરાબર. તો આ જે ઇક્વેશન છે પહેલાં આપણે શું કરશું? આ ઇક્વેશન માટે થોડું કેલ્ક્યુલેશન કરી નાખશું. π/2 છે એને આપણે અંદર બ્રેકેટની અંદર લઈ જઈએ. તો અહીંયા શું થશે? 10π/2. 10π/2 એટલે અહીંયા શું થશે? 5π ઇન્ટુ એક્સ. π/2 ને આની સાથે મલ્ટીપ્લાય કરો તો અહીંયા શું થશે? -20 ઇન્ટુ ટી પાઈ ઇન્ટુ ટી. અને માઇનસ શું થશે મિત્રો? π/4. ઓકે.
આને આપણે કમ્પેર વિથ ધીસ ઇક્વેશન. વોટ ઇઝ ધ ઇક્વેશન? ધીસ ઇઝ a sin ઓમેગા ટી પાછળ છે તો અહીંયા કે આગળ લઈ લ્યો માઇનસ ઓમેગા ટી માઇનસ શું થશે 5. ફેસ ડિફરન્સ એટલે શું થાય ખબર? ક્યારેક ક્યારેક કોઈ વેવ્સ હોય તો દરેકના ફેસ સરખા ન હોય, કોઈક આગળ હોય કોઈક પાછળ હોય, એટલે આ ફેસ ડિફરન્સ દેખાડે છે, બરાબર કે નહીં? ઓકે, ફેસ ડિફરન્સ એટલે બીજું કાંઈ નહીં, કડા તફાવત. ચલો તો હવે આગળ વધીએ. કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5 પાઈ. ઇક્વેશન પ્રમાણે કે ઇઝ ઇક્વલ ટુ શું થાય? 5 પાઈ. પછી આગળ જોઈએ, પછી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? બંને માઇનસ છે તો અહીંયા થશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ. ટી ઇક્વલ છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 25. ઓકે, તો પહેલું આપણને શું કીધું છે? આપણને અહીંયા મેળવવાનું કીધું છે લેમડા એફ અને તરંગ વેગ. મિત્રો તરંગ વેગ, જો પાર્ટિકલ વેગ એટલે કર્ણ વેગ, તરંગ વેગ જુદા જુદા હો. તરંગ વેગ v ઇઝ ઇક્વલ ટુ શું લખવામાં આવે છે? ઓમેગા અપોન કે. અધરવાઇઝ શું લખશો આપણે? v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. તો હવે તરંગ લંબાઈ મેળવવી હોય તો બહુ સિમ્પલ. કે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન તો છે જ 2 પાઈ અપોન લેમડા. તો અહીંયા શું થશે? 2 ગુણ્યા 3.14, અથવા તો એમ ન લખવું હોય તો પાઈ એમને એમ રાખો મિત્રો, અને અહીંયા શું થશે? 5 પાઈ. તો બંને કેન્સલ, તો ધીસ ઇઝ ધ 2/5. તો શું થશે? 0.4. તરંગ લંબાઈ ઓકે, આપણે એક ભૂલ કરીને દોસ્તો, ભૂલ શું કરી? 1 મિનિટ. લેમડાને કરતા તરીકે બનાવવાનો હતો. ધીસ ઇઝ લેમડા, ઇટ ઇઝ 0.4. તો લેમડા ઇઝ ઇક્વલ શું થશે? 2 પાઈ અપોન કે. સો 2 પાઈ, કે ઇઝ ઇક્વલ ટુ 5 પાઈ. તો ધીસ ઇઝ 0.4 મીટર. નાઉ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ એફ, બરાબર? તો એફ મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે શું કામ કરશું? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. સો એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા અપોન 2 પાઈ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ અપોન શું થશે? 2 પાઈ. પાઈ પાઈ થઈ ગયા કેન્સલ. તો ધીસ ઇઝ 10 હર્ટ્ઝ. એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 10, સોરી, ટુ omega is equal to 20 pi, and this is k is equal to 5 pi. Pi થઈ ગયા કેન્સલ. તો this is the 4 meter per second. Okay. Okay, now હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, x is equal to 0.5 અને t is equal to 0.05 સેકન્ડ માટે કણનો વેગ અને શું મેળવવાનું છે મિત્રો? પ્રવેગ મેળવો. આવું આપણને વિધાન આપેલું છે. ઓકે, તો મિત્રો અહીંયા શું કામ કરશું? તો બહુ સિમ્પલ છે. વેગનું સૂત્ર શું થાય? તો વીપી ઇઝ ઇક્વલ ટુ, કર્ણનો વેગ કીધો છે, એ ઓમેગા કોસ ઓમેગા, એટલે આપણું ઇક્વેશન છે કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ 5. એટલે આ તો પદ એનું એ જ રહેશે, એમાં કાંઈ ચેન્જીસ નહીં થાય. બટ હિયર ધ એ ઇઝ ઇક્વલ ટુ, જો તમે આની આગળ સમીકરણને સરખાવો ને દોસ્તો, તો એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.05. બરાબર? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું છે? 25. તો અહીંયા મૂકી દઈએ એ ઇઝ ઇક્વલ ટુ 0.05. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 20 પાઈ. ઓકે, ધીસ ઇઝ અ કોસ. k ઇઝ ઇક્વલ ટુ, અચ્છા, x ઇઝ ઇક્વલ ટુ 0.5 બટ k ઇઝ ઇક્વલ ટુ 5 પાઈ. 5 પાઈ ઇન્ટુ શું થશે? 0.5. ઓકે, ચલો આ આપણે કે એક્સ પૂરું. માઇનસ ઓમેગા ટી એટલે શું છે? 20 પાઈ. ઓકે, તો 20 પાઈ મલ્ટીપ્લાય બાય 0.05 અને માઇનસ પાઈ બાય 4. બરાબર કે નહીં? માઇનસ અહીંયા શું થશે? પાઈ બાય 4. તો ધીસ ઇઝ અ 0.05. અચ્છા, 20 ઇન્ટુ 0.05. બરાબર? તો ધીસ ઇઝ 1. ધીસ ઇઝ 1 એટલે ઓનલી જસ્ટ 5 કોસ. અચ્છા, અહીંયા આપણે શું કામ કરશું?
This is 2.5, so cos, here I can write 5/2 into pi. Here only just pi, but 20 into 0.05 minus શું થશે pi/4. ઓકે, હવે દોસ્તો આપણે કોનું કામ કરશું? અહીંયા જે 2.22 છે, હે, એક તો પાઈ હોય તો વિધેય બદલાશે નહીં, બરાબર. પાઈ હશે તો વિધેય નહીં બદલાય. તો આ બંનેનું આપણે કામ કરીએ દોસ્તો, તો અહીંયા શું થશે? પાઈ અચ્છા, એક કામ કરીએ, પાઈ અહીંયા હું પાઈ કોમન કાઢી લઉં છું. તો 5/2 માઇનસ 1 માઇનસ અહીંયા શું થશે 1/4, બરાબર. તો અહીંયા શું થાય? પાઈ કોસ પાઈ. અહીંયા આપણે આ 4 લસા લઈ લઈએ, બરાબર ને. તો અહીંયા 4 લસા લઈ લ્યો, તો અહીંયા શું થશે 10 માઇનસ 1. અચ્છા, અહીંયા 4 આવશે ને. અહીંયા તો 4 લસા લ્યો એટલે 2 2 4 એટલે ઉડી ગયા, એટલે 10 માઇનસ 1 અને અહીંયા માઇનસ 1. તો અહીંયા શું થશે? પાઈ કોસ પાઈ this is pi, બરાબર ને. 10 minus 4 minus 1 એટલે 5. તો this is the 5/4. ઓકે, તો અહીંયા તમે 5/4 ની વેલ્યુ જો કાઢશો મિત્રો, તો pi/4 આવ્યું ને એ જોવાનું આપણે. તો અહીંયા શું થશે? y is equal to pi cos 5/4. તો આની જે વેલ્યુ છે દોસ્તો, this is called 1/√2, બરાબર. તો 3.14 ડિવાઈડ બાય 1.41 એટલું કામ કરશો. ધીસ ઇઝ યસ. તો અહીંયા આન્સર શું આવશે? 2.22 મીટર, બરાબર. એક્ઝેક્ટલી આપણે પ્રવેગ મેળવવો છે દોસ્તો. પ્રવેગ મેળવવા માટે આ જ કામ કરશું, પણ એનું ઇક્વેશન શું છે? તો ધીસ ઇઝ ઓમેગા સ્ક્વેર. આ વાય શું મળ્યું આપણને? 2.22 મળ્યું, બરાબર કે નહીં? તો ઓમેગા સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે અહીંયા વાય? તો માઇનસ ઓમેગા સ્ક્વેર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આગળ આપણે જોયેલું છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ. તો એનો સ્ક્વેર કરો. ઓકે, 20 પાઈ ઓફ હોલ સ્ક્વેર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2.22. પણ મિત્રો આ રીતે મને એવું લાગે છે આન્સર જે એ લોકોએ લખ્યો છે 140 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એકચ્યુઅલીમાં આપણે છે ને આ જે તરંગ માટે કામ કર્યું હતું, બરાબર મિત્રો. તો તરંગ માટે આપણે આ કામ નથી કરવાનું, પાર્ટિકલ માટે. તો અહીંયા ઇક્વેશન એપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ઓમેગા સ્ક્વેર, બીજી વાર વિકલન કરો, બરાબર કે નહીં? તો અહીંયા ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ સાઇન. આપણું ઇક્વેશન શું છે મિત્રો? કે એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ 5. ઓકે, આની અંદર બધી વસ્તુ મૂકી દો. તો માઇનસ 20 પાઈ ઓફ હોલ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 0.05 સાઇન. ઓકે, અહીંયા શું થશે? 5 પાઈ બાય એ એક્ઝેક્ટલી ઓલી જ વસ્તુ ઉપરના કાઉન્ટ્સની 5/2 માઇનસ પાઈ બાય 4. તો આ પણ આનું ઇક્વેશન તમે કરશો તો અહીંયા થશે 400 એને ગુણ્યા 3.14 વર્ગ એને ગુણ્યા 0.05 અને સાઇન અહીંયા થશે 5 પાઈ બાય 4, બરાબર. તો સાઇન પાઈ 5/4 એટલે પણ શું થશે? 1/√2. એટલે આ બધાનો તમે હિસાબ કરશો એટલે આન્સર વિલ બી ઓકે. ધીસ ઇઝ કોલ્ડ પ્રવેગ. ઓકે, ચલો દોસ્તો, તો આટલે સુધી આપણે રાખીએ. આજના ઉદાહરણ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ હતા. જેટલું પણ કામ થયું છે એ બધું હોમવર્ક લખવું મિત્રો. હોમવર્ક અમુક જણા મોકલતા નથી, પછી સીધો હું પેરેન્ટ્સને ફોન કરીશ. ઓકે, ચલો આટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. ટેક કેર. બાય બાય.